નમસ્કાર. પરીક્ષા એકદમ નજીક આવી ગઈ છે અને થોડું ઘણું ટેન્શન તો હોય જ ખરું ને, પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે કેટલીક એવી પ્રેક્ટિકલ અને અસરકારક ટિપ્સ પર વાત કરવાના છીએ જે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવામાં ખરેખર મદદ કરશે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે લોકો ટોપ કરે છે એમના પેપરમાં એવું તે શું ખાસ હોય છે? શું એ લોકો કંઈક અલગ રીતે લખે છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. જુઓ, સફળતા માટે કોઈ જાદુઈ મંત્ર નથી હોતો. હકીકતમાં આ તો બધી નાની નાની પણ ખૂબ જ મહત્વની બાબતો પર ધ્યાન આપવાની રમત છે, અને આ નાની નાની બાતો જ મોટો ફરક પાડી દે છે. તો આપણી આ બ્લુપ્રિન્ટનો પહેલો અને સૌથી અગત્યનો ભાગ છે રજૂઆતની કળા. ચાલો સમજીએ કે આપણું પેપર કેવું દેખાવું જોઈએ અને એનાથી માર્ક્સ પર કેવી અસર પડી શકે છે. જરા વિચારી જુઓ, જે એક્ઝામિનર દિવસના સેંકડો પેપર ચેક કરતા હોય એમના હાથમાં જ્યારે એકદમ સાફ સુથરું વ્યવસ્થિત લખેલું પેપર આવે તો એમને કેટલી રાહત થાય. આજે પહેલી સારી છાપ પડે ને એની અસર સીધી માર્ક્સ પર દેખાય છે, એ વાત નક્કી છે. હવે જુઓ, ભૂલો તો થવાની જ છે, એમાં કોઈ નવી વાત નથી. પણ ભૂલ થાય એટલે આપણે આખું પાનું ચેક કરીને ગંદુ કરી નાખીએ છીએ. એના બદલે બસ એક સિમ્પલ સીધી લીટીથી એ શબ્દને છેકી નાખો. બસ એનાથી પેપર એકદમ પ્રોફેશનલ અને ક્લીન દેખાશે. સારું, તો હવે બીજા સૌથી મોટા ચેલેન્જ પર આવીએ, સમય પર કંટ્રોલ. એક્ઝામ હોલમાં ઘડિયાળ જાણે દોડતી હોય એવું નથી લાગતું? પેપર લખવાનું શરૂ કરીએ અને સીધો છેલ્લો બેલ જ સંભળાય. ચાલો આ સમસ્યાનો પણ તોડ કાઢીએ. ઓકે, આ ચાર્ટ જો, આ છે 3 કલાકનું પરફેક્ટ બ્રેકડાઉન. શરૂઆતની જે 15 મિનિટ મળે છે ને એ ખાલી પેપર વાંચવા માટે નથી. એ સમય છે આખા પેપરની સ્ટ્રેટેજી બનાવવાનો. કયો સવાલ પહેલાં લખવો, કયા વિભાગને કેટલો સમય આપવો, આ બધું મગજમાં સેટ કરી લેવાનું. આટલું નાનકડું પ્લાનિંગ પણ ખૂબ શાંતિ આપશે. હવે પ્લાન બનાવવો એક વાત છે, પણ એને ફોલો કરવો એનાથી પણ વધુ જરૂરી છે. દર કલાકે ઘડિયાળ પર એક નજર નાખી લેવાની. એનાથી ખ્યાલ આવશે કે આપણે બરાબર સ્પીડમાં છીએ કે નહીં. અને હા, છેલ્લી 10 મિનિટ એમાં ભૂલથી પણ નવો જવાબ લખવા ના બેસતા. એ સમય ફક્ત ને ફક્ત રિવિઝન માટે જ છે. ચાલો હવે આપણી બ્લુપ્રિન્ટના ત્રીજા અને ખૂબ જ કામના ભાગ પર જઈએ, સ્માર્ટ રિવિઝન કેવી રીતે કરવું. અહીં આપણે એવી કેટલીક રીતો વિશે વાત કરીશું જેનાથી વાંચેલું બધું જ બરાબર યાદ રહી જાય. રિવિઝન કરવાની 2 રીત હોય છે. એક છે પેસિવ, એટલે કે ખાલી ચોપડીના પાના ફેરવવા, અને બીજી છે એક્ટિવ. આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે આપણે કોઈ વસ્તુ લખીએ છીએ, દાખલા ગણીએ છીએ કે પછી કોઈ ચાર્ટ બનાવીએ છીએ ને, ત્યારે આપણું મગજ એમાં એક્ટિવલી જોડાય છે અને એના કારણે એ વસ્તુ લાંબા સમય સુધી યાદ રહે છે. અને આ નંબર ખાસ યાદ રાખજો, 3 થી 5. છેલ્લા 3 થી 5 વર્ષના જૂના પેપર્સ સોલ્વ કરવા જ. આનાથી એક્ઝામની પેટર્ન શું છે, કેવા સવાલો પૂછાય છે, એનો એકદમ ક્લિયર આઈડિયા આવી જશે. અને જે કોન્ફિડન્સ વધશે એ તો અલગ. ઓકે, તો ખાલી ભણભણ કરવું પૂરતું નથી. પરીક્ષાના સમયે આપણું માઇન્ડસેટ કેવું છે એ પણ એટલું જ મહત્વનું છે. તો ચાલો હવે એ જોઈએ કે ટેન્શનને દૂર રાખીને એકદમ શાંત મનથી પેપર કેવી રીતે લખી શકાય. આપણે ઘણીવાર એવું માનીએ છીએ કે બ્રેક લેવાથી સમય બગડે છે, પણ એવું બિલકુલ નથી. સતત વાંચા કરવાથી મગજ થાકી જાય છે. દર 50 મિનિટે એક 10 મિનિટનો નાનકડો બ્રેક લેવો એ આપણા મગજ માટે રિચાર્જ બટન જેવું કામ કરે છે. એના પછી ફરીથી એકદમ ફ્રેશ થઈને ફોકસ સાથે વાંચી શકાય છે. હવે આ એક બહુ જ કામની ટેકનિક છે. માની લો કે એક્ઝામમાં કોઈ સવાલ જોઈને બધું જ બ્લેન્ક થઈ ગયું. ગભરાઈ જવાય, ખરું ને? ત્યારે ગભરાવાનું નથી. બસ પેન નીચે મૂકો, થોડા ઊંડા શ્વાસ લો, એક ઘૂંટડો પાણી પીવો અને પછી શાંતિથી સવાલ ફરીથી વાંચો. જોજો, જવાબ ચોક્કસ યાદ આવી જશે. અને હવે આપણી આ બ્લુપ્રિન્ટનો છેલ્લો પણ કદાચ આજના જમાનામાં સૌથી વધુ જરૂરી મુદ્દો, ડિજિટલ ડિટોક્સ. ચાલો સમજીએ કે આ શું છે અને એનાથી કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. ખબર છે, પરીક્ષાના દિવસોમાં સોશિયલ મીડિયા અને ફોનથી થોડુંક અંતર રાખવું એ ખરેખર બહુ ફાયદાકારક છે. કેમ? કારણ કે આપણે બીજા મિત્રો સાથે આપણી તૈયારી સરખાવા લાગીએ છીએ. અરે, એણે તો એટલું વાંચી લીધું, મારું તો બાકી છે. આનાથી કારણ વગરનું ટેન્શન વધે છે. એટલે માનસિક શાંતિ માટે આ દિવસોમાં થોડો ડિજિટલ બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. અને હા, છેલ્લે બસ એક વાત હંમેશા યાદ રાખજો. કોઈ એક પરીક્ષાનું રિઝલ્ટ આપણું આખું ભવિષ્ય નક્કી નથી કરતું.
આ તો ફક્ત એક પડાવ છે. એટલે પૂરા આત્મવિશ્વાસ સાથે બસ પોતાનું બેસ્ટ આપવાનું છે. પરિણામની ચિંતા કર્યા વગર મન લગાવીને મહેનત કરો. બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.